નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 31 માર્ચે પહેલા કરી લ્યો કામો। 1. ફાસ્ટેગ કેવાયસી છેલ્લી તારીખ 31 માર્ચ, જેથી જે મિત્રોએ ફાસ્ટેગની અંદર કેવાયસી નથી કરાવ્યું તે વહેલી તકે કરાવી લેજો। 2. એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ છે, જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે 31મી માર્ચ પહેલા કરી લેજો, નહીંતર તો વિશેષ એફડી સમાપ્ત થશે। હાલમાં એફડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે। 3. એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ 31મી માર્ચ સુધી રહે છે, જેની અંદર 65 થી 75 બેસિસ પોઇન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવા પાત્ર રહેશે। 4. અને ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ 31મી માર્ચ છે, એટલે કે મિત્રો તમારે 31 માર્ચ પહેલા આ 5 મોટા કામો કરી લેવા જોઈએ। મોદી સરકારની મોટી જાહેરાત। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। આ લોકોને સિલિન્ડર પર મળશે 300નું ડિસ્કાઉન્ટ। નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે। નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આવો જ એક નિયમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંબંધિત છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024થી 25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે। તમને જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ 31 માર્ચ 2024 સુધી હતી, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવી છે। ગરમીને લઈ મોટી આગાહી। ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે। જો કે 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે। આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જારી છે। 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો થશે।